ખેરાલુ ખાતે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ બેઠક યોજવામાં આવી। મહેસાણા એસપી અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ખેરાલુમાં રામ પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી, ત્યારે શોભાયાત્રા પર થયેલ પથ્થરમારા આ કારણે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘર્ષણ થયો હતો, સંઘર્ષ થયો હતો। તે અનુસંધાને બંને કોમના આગેવાન હોદ્દેદારો બોલાવીને ચર્ચાઓ કરાઈ હતી। ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પોલીસ તેમનું કામ કરી રહી છે અને કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોઈન્ટ ટુ પોઈન્ટ મોનિટરિંગ કરી રહી છે। સાથે તેમણે જણાવ્યું કે સોશિયલ નેટવર્ક પર બંને કોમ વચ્ચે સંઘર્ષ થાય તેવા વિડીયો વાયરલ કરનાર સામે પણ કાનૂની પગલાં ભરી રહી છે। આ બાબતે 2 વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે। આ સાથે બંને કોમના લોકોને સમજાવ્યા હતા કે કોમી એકલાસ જોવા રહેઠાણ અને શહેરમાં શાંતિ જાળવવા તથા પોલીસને સહકાર આપવાનું અને ભ્રામક વાતોમાં નહીં આવવું તેમ જણાવ્યું હતું। પરિસ્થિતિ કેવી છે અને શું પ્લાનિંગ કરી રહી છે પોલીસ? હાલમાં ખેરાલુમાં જે 21 તારીખની રામ શોભાયાત્રા જ્યારે નીકળી એ વખતે એક કોમી બનાવ બનેલો, જેમાં પથ્થરમારો થયેલો। એ પથ્થરમારા બાદથી અહીંયા આગળ પૂરો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। રાઉન્ડ ધી ક્લોક પોલીસનું પેટ્રોલિંગ, જુદા જુદા પોઈન્ટો ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। બંને હિન્દુ મુસ્લિમ બંને કોમો વચ્ચે વૈમનસ્ય જળવાઈ રહે એના માટે ખાસ અમે એક મીટિંગ રાખેલી છે અને બંને કોમના જે બી આગેવાનો છે, હોદ્દેદારો છે, જે યંગ છોકરાઓ છે, એમને પણ સૂચના અપાય અને કોઈ પણ જાતની બીજી કોઈ ઉશ્કેરણીમાં ન આવે, કોઈ બીજો કોઈ ઘટના ન બને એની અમે યોગ્ય તકેદારી રાખેલી છે। સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે અને મુસ્લિમ લોકોનું પણ ન્યાયની માંગ છે, એ બાબતે શું કહેશો? એમાં જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે એને અમે અમારી સાયબર સેલ મારફતે આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરેલા છે। એમાં એક ગુનો દાખલ કરી અને જે આવી રીલ બનાવી વાયરલ કરેલી કે જેનાથી ઉશ્કેરણી થાય એના અનુસંધાને અમે 2 વ્યક્તિઓની અટકાયત કરેલી છે અને અમારું સતત મોનિટરિંગ એ દિશામાં પણ ચાલુ છે કે જો કોઈ આવી પોસ્ટ કે જેનાથી નાગરિકોમાં કોઈ ઉશ્કેરણી થાય, 2 કોમો વચ્ચે કોઈ સંઘર્ષ થાય એવી કોઈ અમને પોસ્ટ મળે તો અમે તરત જ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ છીએ।